15 બાજુઓ ધરાવતા બહુકોણના બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે। અહીંયા લખવાનું બહુકોણની બાજુઓ બરાબર 15। બહુકોણની કેટલી બાજુ છે? 15। હવે સૂત્ર 360° ભાગ્યા n માટે 15 બાજુઓ વાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 360° ભાગ્યા n માટે 360° ભાગ્યા 15 બરાબર આપણે ભાગાકાર કરીશું તો આપણને 24 જવાબ મળશે। 24°। આપણો જવાબ કેટલો છે? 24°। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 3। એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24° થાય। હવે આમાં શું કર્યું છે કે પ્રશ્ન ઊંધો કરી દીધો છે કે અહીંયા આપણને શું કર્યું છે? આગળના દાખલામાં આપણને બાજુઓનું માપ આપેલું હતું, અહીંયા આપણે બાજુઓનું માપ શું કરવાનું છે? શોધવાનું છે। અને બહિષ્કોણનું માપ આપણને આપી દીધું છે 24° જેટલું। હવે અહીંયા બાજુઓ શોધવાની છે તો આપણે સૂત્ર એ જ વાપરવાનું છે। ,360° ભાગ્યા જે બહિષ્કોણનો જે ખૂણો છે એ મૂકીને આપણે એનો જવાબ એટલે કે બાજુઓનો જવાબ આપણે શોધવાનો, કેટલી બાજુઓ છે એનો જવાબ આપણે શોધવાનો છે। બહુકોણ કેવો છે? નિયમિત છે બરાબર, નિયમિત બહુકોણ છે તેથી તેના દરેક બહિષ્કોણનું માપ કેવું હશે? સમાન હશે। હવે આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય છે, એટલે પહેલા લખીશું બહુકોણ નિયમિત છે માટે તેના બધા ખૂણા ના માપનો સરવાળો 360° થાય છે। આ બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે આપણને? 24°। બહુકોણના બરાબર કેટલા છે? 24° થાય છે। માટે બહુકોણના ખૂણાઓની સંખ્યા, અહીંયા શું કીધું છે કે જેટલા ખૂણા હોય એટલી જ એની બાજુઓ હોય। આપણે પહેલા બી સમજ્યા કે કોઈ બી આકૃતિમાં જેટલા ખૂણા હોય એટલી જ એની બાજુઓ હોય છે। હવે પંચકોણમાં ધારો કે 5 ખૂણાઓ હોય તો એની બાજુ પણ કેટલી હશે? 5 હશે। ષટકોણમાં 6 ખૂણા હશે તો એની બાજુ પણ કેટલી હશે? 6 હશે। માટે અહીંયા ખૂણાઓની સંખ્યા આપણને કેટલી મળી? 15। હવે આપણે લખવાનું જેટલા ખૂણા હોય તેટલી જ બાજુઓ હોય, જેટલા ખૂણા તેટલી જ બાજુ હોય માટે આ બહુકોણને કુલ કેટલી બાજુ હશે? 15 બાજુઓ હશે। સૂત્ર એકનું એક જ વાપરવાનું છે, પણ આપણે આ સૂત્ર ઉપરથી ખૂણાનું માપ મળશે અને ખૂણાનું માપ જેટલા ખૂણા હશે એટલી જ બાજુઓ હશે, એટલે બાજુઓ ટોટલ કેટલી હશે? 15 બાજુઓ હશે। પ્રશ્ન નંબર 4 જોઈએ। એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165° થાય। તો આપણે અહીંયા અંતઃકોણનું માપ 165°
આપી દીધું છે, બરાબર. તો બહુકોણ નિયમિત છે અને તેના દરેકનું માપ કેટલું છે? 165 અંશ. હા, તો આપણે પહેલા શું કરીશું? એના બહિષ્કોણનું માપ શોધીશું. માટે બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 165 અંશ, એટલે આપણને કેટલા મળશે? 15 અંશ. આપણને પ્રશ્ન પૂછ્યું છે કે તેના અંતઃકોણનું માપ 165 અંશ થાય છે. તો આપણે પહેલા શું કર્યું? બહિષ્કોણનું માપ મેળવી લીધું. આપણને ખબર છે કે આપણે બહિષ્કોણનું માપ મેળવવું હોય તો શું કરવાનું છે? જે અંતઃકોણનું માપ આપ્યું હોય એને 180 માંથી બાદ કરવાનું છે. તો હવે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો છે? બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ. બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. માટે બહુકોણની બાજુઓની સંખ્યા 360 અંશ ભાગ્યા 15 અંશ બરાબર કેટલી થશે? 24. 360 ભાગ્યા 15 કરીશું તો જવાબ શું મળશે? 24. તો આ બહુકોણને કુલ કેટલી? કુલ 24 બાજુઓ હશે. ચોવીસ બાજુઓ હશે. આટલી બાજુ હોય તો તેના અંતઃકોણનું માપ કેટલું થશે? 165 અંશ થશે. પ્રશ્ન નંબર 5 જોઈએ. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. તો આપણે જે સૂત્ર વાપર્યું છે બહુકોણના બાજુઓની સંખ્યા વાળું, એ જ સૂત્ર અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. પહેલા અહીંયા લખીશું બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે? 22 અંશ. માટે બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર 360 અંશ ભાગ્યા 22 અંશ. હવે જો આપણે આનો ભાગાકાર કરીશું તો આપણને અપૂર્ણાંકમાં મળશે 180 ના છેદમાં 11. 180 ભાગ્યા 11 કરીશું તો આ કેવું? 180 ભાગ્યા 11 આપણને જવાબ મળશે, બરાબર છે. તો આ કેવું છે? અપૂર્ણાંક છે અને ક્યારે બી આપણો કોઈ પણ બાજુઓની જે સંખ્યા હોય એ અપૂર્ણાંકમાં મળે નહીં, બરાબર છે. અહીંયા લખવાનું બાજુઓની સંખ્યા અપૂર્ણાંક માં મળે નહીં. માટે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 22 અંશ હોય નહીં. અપૂર્ણાંકમાં જવાબ મળે એટલે આ હશે નહીં. પછી છે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે છે? બરાબર છે. આપણને આગળ પ્રશ્ન પૂછ્યો છે. હવે પ્રશ્ન શું છે કે શું આ માપ નિયમિત બહુકોણના, હવે આ આપણને બહારનું હતું, બરાબર, બહિષ્કોણનું માપ હતું. તો શું આ જે 22 અંશ છે એ અંદરના ખૂણાનું માપ હોઈ શકે છે?
તો પહેલા આપણે કરીશું બહુકોણ ના બહિષ્કોણ નું માપ બરાબર 180 અંશ - 22 અંશ. ઉપરનો જે દાખલો હતો એમાંથી જ આપણે 22 લીધા છે. 158 અંશ આપણને મળશે. પછી શું કરીશું આપણે કે બહુકોણની બાજુઓની સંખ્યા શોધીશું. બરાબર 360 અંશ છેદમાં 158 અંશ. તો આપણને જવાબ આપણને શામાં મળશે? અપૂર્ણાંકમાં. બરાબર છે. આપણે જો છેદ ઉડાઈશું તો આપણને શું મળશે? 180 ના છેદમાં 89. 180 ના છેદમાં 79. બરાબર 180 79. તો આપણને કેવું છે? અપૂર્ણાંક છે. અપૂર્ણાંકમાં છે 79. બરાબર કઈ સંખ્યા? 180 ના છેદમાં 79. માટે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 22 અંશ હોઈ શકે નહીં. પછી પ્રશ્ન નંબર 6 છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોવું જોઈએ? કેમ? તો એમાં જો નિયમિત બહુકોણની બાજુઓની ઓછામાં ઓછી સંખ્યા 3 હોવી જોઈએ. અને 3 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ કયો છે? સમબાજુ ત્રિકોણ. અહીંયા લખવાનું નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી 3 હોવી જોઈએ. 3 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હશે? 60 અંશ. 60 અંશ છે. માટે પ્રત્યેક નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ કેટલું હોવાનું? 60 અંશ. માટે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 અંશ હોય. પછી છે નિયમિત બહુકોણના બહિષ્કોણનું વધારેમાં વધારે માપ કેટલું હોઈ શકે છે? તો નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું કેટલું માપ છે? 60 અંશ છે. બરાબર તો પહેલા લખવાનું નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ બરાબર 60 અંશ છે. હવે બહિષ્કોણનું માપ શોધવાનું છે એટલે શું કરીશું? 180 માંથી 60 ને બાદ કરીશું. માટે બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ 180 અંશ ઓછા 60 અંશ બરાબર વધુમાં વધુ કેટલું હોવું જોઈએ? 120 અંશ હોવું જોઈએ.